हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग અને બીજા વિષયો પણ સામેલ છે। હાલમાં આપણે રીજનિંગનો અભ્યાસ રનિંગ છે, તો ચાલો મિત્રો આપણે રીજનિંગના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું। નવું ચેપ્ટર પાસો। પાસો આ પ્રકારનો હોય છે, ક્યારેક લંબચોરસ પણ હોય છે અને ચોરસ પણ હોઈ શકે છે। તો એક પાસામાં સપાટીની સંખ્યા કુલ 6 હોય છે। સપાટી એટલે સપાટી એટલે પાસાની બાજુઓ 1 2 3 4 5 અને આ 6। તો પાસામાં કુલ 6 સપાટી હોય છે। બાજુઓની સંખ્યા કેટલી? 12। તો બાજુઓ એટલે 1 2 3 4 આ બાજુઓ છે। બાજુઓની સંખ્યા 12 હોય છે। અને ખૂણાઓની સંખ્યા 1 2 3 4 5 6 7 8 8 ખૂણાઓ હોય છે। તેમજ આપણે પાસાની ફક્ત 3 જ બાજુઓને જોઈ શકીએ છીએ। જો પાસો આ પ્રકારે નીચે કાં તો ટેબલ પર પડ્યો છે તો આપણને જોઈએ તો પાસાની ફક્ત 3 જ બાજુ આપણને દેખાશે। 1 2 અને 3 3 જ સાઈડ દેખાશે અને 3 સાઈડ દેખાશે નહીં। પાસામાં કુલ 6 અંક અંકિત કરેલા હોય છે અને એમાંથી 3 બાજુ આપણે જોઈ શકીએ છીએ અને 3 બાજુ જોઈ શકતા નથી। પાસાના મુખ્ય 2 પ્રકારો છે। સ્ટાન્ડર્ડાઇઝ એટલે નિયમિત પાસો, જનરલાઇઝ એટલે સામાન્ય પાસો। તો ચાલો મિત્રો આપણે પાસાના મુખ્ય પ્રકારો વિશેની સમજૂતી મેળવીએ। તો પાસાના 2 પ્રકારો વિશેની આપણે માહિતી મેળવીશું। સ્ટાન્ડર્ડાઇઝ નિયમિત પાસો। નિયમિત પાસામાં સામ સામેની બાજુનો સરવાળો હંમેશા 7 થાય છે। આખા ચેપ્ટરની અંદર કશું છે નહીં, આ ફક્ત 2 જ વસ્તુ શીખી ગયા, 5 સેકન્ડની વસ્તુ શીખી ગયા તો આખું ચેપ્ટર ભલે ને 10 પેજનું હોય તોય આપણને ચૂટકીમાં આવડી જશે। કશું છે નહીં, અહીં ખાલી 5 મિનિટની અંદર આ શીખી ગયા તો આખું ચેપ્ટર આવડી જાય। એકદમ સહેલામ સહેલું છે। હવે અહીંયા 2 શબ્દો છે, સામ સામે અને પાસ પાસે। આ 2 જ શબ્દો યાદ રાખવા જેવા છે। કશું છે નહીં આખા ચેપ્ટરની અંદર। તો સામ સામેની એટલે શું? તો સામ સામેની એટલે જે આપણે જોઈ નહીં શકતા એને સામ સામેની બાજુ કહીશું। અને પાસ પાસેની એટલે જે આપણે આ 3 બાજુ જોઈ શકીએ છીએ એને પાસ પાસેની બાજુ કહીશું। સામ સામેની એટલે વિરુદ્ધ, એને ઘણી વખત પરીક્ષામાં વિરુદ્ધ દિશા પણ કહેવાય છે। તો હવે સામ સામેની બાજુ અને અહીંયા શું કે છે, એનો સરવાળો હંમેશા 7 થવો જોઈએ। જો આ પાસો છે, આ પાસાની અંદર 4 છે તો એની સામેની બાજુ કઈ છે જે આપણે જોઈ શકતા નથી અને એની બાજુમાં કયો અંક હશે તો એના માટે આપણે શું કરીશું? 7 4માં કેટલા ઉમેરીશું તો 7 થશે। સામ સામેની બાજુનો સરવાળો હંમેશા 7 થવો જોઈએ। 4માં કેટલા ઉમેરીશું તો 7 થશે તો 4માં 3 ઉમેરીશું તો 7 થશે। તો 4ની વિરુદ્ધ કયો અંક હશે તો 3। 2ની સામે કયો અંક હશે તો 2ની સામે કેટલા ઉમેરીશું તો 7 થશે 5। 6ની સામે કયો અંક હશે તો 6માં 1 ઉમેરીશું તો 7 થશે। તો અહીં જે 6ની વિરુદ્ધ કયો અંક હશે 1, 4ની વિરુદ્ધ 3, 2ની વિરુદ્ધ 5, કેમ કે 2માં 5 ઉમેરીશું ત્યારે જ 7 થશે। 6માં 1 ઉમેરીશું ત્યારે 7 થશે। 4માં 3 ઉમેરીશું ત્યારે 7 થશે। ચાલો એ જ રીતના પાસ પાસેની સપાટીનો સરવાળો। પાસ પાસે એટલે જે જોઈ શકીએ છીએ અને એની અંદર પાસ પાસેની સપાટીનો સરવાળો પણ હંમેશા 7 થવો જોઈએ। તો 5 ને 3 ત્યાં ના થાય તો અહીંયા તો થવું જ જોઈએ। 4 ને 3 7, 3 + 4 બરાબર 7। એ રીતના અહીં જે જોઈ શકીએ છીએ એ સપાટીનો સરવાળો પણ 7 થાય છે તો એને પાસ પાસેની સપાટીનો સરવાળો કહેવાય છે। પાસ પાસેની સપાટીનો સરવાળો 7 થાય છે, જેથી આ કયો ડાઇસ? જનરલ ડાઇસ। ચાલો આપણે પાસાનો પહેલો પ્રકાર જોઈએ, નિયમિત પાસો જણાવો। નિયમિત પાસો સૌપ્રથમ આપણે સમજૂતી મેળવી લઈએ। આ રીતના પાસાની અંદર આપણે
ત્રણ પાસેની બાજુઓ જોઈ શકીએ છીએ, પરંતુ સામેની બાજુ આપણે જોઈ શકતા નથી. તો અહીં જો પાસેની બાજુનો સરવાળો 7 થાય તો એ કયો પાસો? જનરલ પાસો થશે. અને અહીં જો પાસેની બાજુનો સરવાળો 7 ના થાય તો એને આપણે નિયમિત પાસો કહીશું. નિયમિત પાસો. ચાલો, તો અહીંયા નિયમિત પાસો છે. નિયમિત પાસો હવે 5માં કેટલા ઉમેરતા 7 થશે? 5માં 2 ઉમેરતા 7 થશે. 3માં કેટલા ઉમેરતા? 3માં 4 ઉમેરતા 7 થશે. 1માં 6 ઉમેરતા 7 થશે. તો 5ની વિરુદ્ધ 2, 3ની વિરુદ્ધ કઈ? 4 હશે. 1ની વિરુદ્ધ 6 હશે. તો અહીંયા આપણે નિયમિત પાસો જણાવો તો અહીં પાસેનીમાં 7 ન થવું જોઈએ. જો નિયમિત પાસો હશે અને 7 થશે તો એ સામાન્ય પાસો. 5, 2 આ 7, તો અહીંયા આ સામાન્ય પાસો કહેવાશે, નિયમિત પાસો નહીં. એટલે આ ખોટું. 4, 5, 6, 7 અહીંયા પણ 7 થાય છે તો અહીંયા પણ નિયમિત પાસો બનતો નથી. 5, 6, 7, 8, 5, 6 તો અહીં નિયમિત પાસો બનશે, કેમ કે પાસેની બાજુમાં 7 થવું ના જોઈએ. અહીં 6 ને 7 થાય છે તો આ પણ નિયમિત પાસો બનશે નહીં. એ રીતના આપણને નિયમિત પાસો કોને કહેવાશે? સી. નીચે પહેલા પાસામાં સામાન્ય પાસો જણાવો. સામાન્ય પાસાની ખાસિયત શું છે? તો પાસેની બાજુનો સરવાળો કેટલો? 7 થવો જોઈએ. 5 ને 6 ના, 5 ને 2 7, તો અહીંયા 7 થાય છે. પાસેની બાજુમાં જો 7 થઈ ગયો તો સમજી લેવાનું એ સામાન્ય પાસો છે. તો આપણે ઓપ્શનની અંદર સામાન્ય પાસો શોધવાનો છે. 3 ને 5 નહીં, 3 ને 1 નહીં થાય, તો આ સામાન્ય પાસો ગણાશે નહીં. આ કયો? નિયમિત પાસો બનશે. 6 ને 2 8, 4 ને 2 7, 6 આ પણ બનશે નહીં. આ પણ કયો છે? નિયમિત પાસો. 3 ને 2 5, 6 ને 3 9, અહીંયા પણ સામાન્ય પાસો બનશે નહીં. આ નિયમિત પાસો બનશે. 5 ને 2 7, હા અહીંયા 7 થાય છે તો આ કયો પાસો બનશે? સામાન્ય પાસો. ચાલો 1 થી 5 પાસાની સ્થિતિના આધારે દાખલા ગણીશું. સૌપ્રથમ પાસાની એક સ્થિતિ. પાસાની એક સ્થિતિના આધારે સૌપ્રથમ દાખલો ગણીશું. 4ની સામે કયો અંક આવશે? તો 4 છે. 4ની સામે કયો અંક આવશે? 4ની સામે કયો અંક આવશે? તો આ નિયમિત પાસો બનશે. તો હવે એના માટે શું કરીશું? 4માં કેટલા ઉમેરતા? એકદમ સિમ્પલ વાત. 7, આપણે 7 સંખ્યા લાવવાની છે. 4માં કેટલા ઉમેરતા 7 થશે? તો 3. તો 4ની વિરુદ્ધ કયો અંક હશે? 3. 4ની વિરુદ્ધ 3 અંક હશે. સિમ્પલ જવાબ આવી ગયો. કદાચ એવું પૂછ્યું હોત તો 5ની વિરુદ્ધ 5માં કેટલા ઉમેરતા 7 થશે? 2. એટલે 5ની વિરુદ્ધ કયો અંક હશે? તો 2, જે આપણે જોઈ શકતા નથી. સામેની બાજુ 5ની વિરુદ્ધ 2 અંક હશે. અને 1ની વિરુદ્ધ કયો અંક હશે? તો 1ની વિરુદ્ધ 1માં કેટલા ઉમેરતા 7 થશે? તો 6. તો 1ની વિરુદ્ધ કયો અંક હશે? 6. જો પાસાની અંદર સમાન અંક અને સમાન સપાટી. સમાન અંક એટલે 5, 1, 3, તો અહીંયા 1 આ સપાટી અને આ સપાટી બંને સમાન સપાટી છે અને અંક પણ સમાન છે. એ જ રીતના અહીંયા પણ સમાન અંક અને સમાન સપાટી, એક જ બાજુ, એટલે સપાટી પણ સમાન છે, અંક પણ સમાન. જો સમાન અંક અને સમાન સપાટી હોય, જો બોક્સની અંદર જોઈએ 5, 1, 3, 4, 1, 6, તો આ સપાટી પણ સમાન છે, 1 અને 1 અંક પણ સમાન હોય. તો શું કરીશું? જો સમાન અંક અને સમાન સપાટી જોવા મળે તો એની વિરુદ્ધ 5ની વિરુદ્ધ 4, 3ની વિરુદ્ધ 6, એ રીતના 5ની વિરુદ્ધ 4 આવશે અને 3ની વિરુદ્ધ એની સાઈડ 6, 3ની વિરુદ્ધ 6 અને 1ની વિરુદ્ધ 1, 1 સમાન છે. અહીં ખૂટતો અંક કયો છે? મિસિંગ નંબર 2.
તો 2 લખી દઈશું. એ જ રીતના અહીંયા સમાન અંક અને સમાન સપાટી છે. સૌપ્રથમ આપણે 1 ની વિરુદ્ધ 3, 1 ની વિરુદ્ધ કયો અંક આવશે? 3. અને 4 ની વિરુદ્ધ 6, 4 ની વિરુદ્ધ 6. સમાન અંક 5. હવે સમાન અંક અહીં ખૂટતો અંક કયો છે? 1 છે, 4, 5, 2. તો 5 ની વિરુદ્ધ કયો અંક આવશે? 2. સમાન અંક અને અસમાન સપાટી. હવે અહીં સમાન અંક હશે 5, 6, 3, 4, 1, 6. તો અહીં 6 સમાન અંક છે, પરંતુ અસમાન સપાટી છે. તો શું કરીશું? સૌથી સરળ રીત ઘડિયાળની દિશામાં આપણે ફરી જવાનું છે આ રીતના. અને 6 લખો પહેલાં, 6 પછી આવશે 3, 3 પછી 5. એ જ રીતના આ 6 છે, તો 6 ના આપણે લખીશું નહીં, ડબલ 6. એના પછી શું આવશે? 6 પછી 4, 4 પછી 1. હવે અહીંયા મિસિંગ નંબર કયો છે એ લખી દેવો છે. મિસિંગ નંબર અહીંયા કયો? 2. તો 6 ની વિરુદ્ધ 2, 3 ની વિરુદ્ધ 4, 1 ની વિરુદ્ધ 5. એ જ રીતના અહીંયા સમાન અંક અહીં છે, અહીં સમાન અંક છે, પરંતુ સપાટી અસમાન છે. તો અહીંયા પણ આપણે ઘડિયાળની દિશામાં ફરીશું. સૌથી સરળ રીત, સૌપ્રથમ 3 લખીશું, પછી 3 પછી 1, 4. અહીંયા 3 ડેશ રાખીશું, 6 અને 2. મિસિંગ નંબર કયો છે? 1, 2, 3, 4, 5. 5 મિસિંગ નંબર છે. તો 3 ની વિરુદ્ધ 5, 6 ની વિરુદ્ધ 1, 4 ની વિરુદ્ધ 2. કોઈ પાસાની અંદર બધી જ અસમાન અંક અને અસમાન સપાટી હોય તો શું કરીશું? સિમ્પલ 5, 3, 4, 1, 6, 2. અહીં કોઈ સમાન અંક પણ નથી કે સમાન સપાટી પણ નથી. તો શું કરીશું? ઉપરની સપાટી આની વિરુદ્ધ હશે 5, તો આ બાજુ 5 ની વિરુદ્ધ 1 હશે, 4, 6 ની વિરુદ્ધ હશે આ રીતના, 3 ની વિરુદ્ધ 2, 5 ની વિરુદ્ધ 1, 4 ની વિરુદ્ધ 6. કોઈ પણ પાસાની અંદર અસમાન સપાટી અને અસમાન અંક હોય તો જે સપાટી સામ સામે હશે એને જ એકબીજાની વિરુદ્ધ ગણવી. અહીં ઉદાહરણ જોઈશું. 2 ની સામે કયો અંક આવશે? આવા પાસાની સ્થિતિ આપણને 3 આપી હોય કે 5 આપી હોય, આપણે સૌપ્રથમ શું કરવાનું? સૌથી સરળ રીત સમાન અંક શોધી લેવા. અહીંયા 2 છે અને અહીંયા 2 છે, બરાબર? તો સમાન અંક આપણે શોધ્યા પછી ઘડિયાળની દિશામાં ફરવું આ રીતના. સૌપ્રથમ 2 લખવા, 2 પછી 5 આવશે, 5 પછી 3, 2 પછી 2 આપણે લખીશું નહીં, ડેશ રાખીશું, 6 પછી 1. શું કીધું છે? 2 ની સામે કયો અંક આવશે? તો અહીંયા 2માં મિસિંગ નંબર કયો છે? 3, 2, 5, 6, 2, 1. એટલે 4 મિસિંગ નંબર છે. તો આપણને 2 ની સામે કયો અંક આવશે? તો 4. 2 ની વિરુદ્ધ 4. 4 ની સામે કયો અંક આવશે? તો આ 4 પાસાની સ્થિતિ છે. 4 માંથી આપણે કોઈ પણ 2 પાસા એવા લઈ લેવા કે સમાન અંક હોય તો આપણને જલ્દી જવાબ આવશે. સૌથી પાસાની વધુ સ્થિતિ કેમ આપવામાં આવે છે? કે જે આપનો પરીક્ષાની અંદર ટાઈમ બગાડે એટલા માટે. તો આપણને ટાઈમ બગાડવો નહીં, ફક્ત સૌપ્રથમ સરખી સમાન અંક શોધી લેવા એટલે જવાબ આપણનો આવી જશે. અને ઘડિયાળની દિશામાં ફરી જવું. 1
પછી 5 4 1ને નહીં લખીએ, ડેશ રાખીશું 2 અને 6. શું કીધું છે? 4ની સામે, 4ની સામે. અને અહીં મિસિંગ નંબર કયો છે? 1 2 3. 4ની સામે કયો અંક આવશે? તો 6. 4ની વિરુદ્ધ 6. આ રીતના પાસાની સ્થિતિ ગમે એટલી આપી હોય, પરંતુ આપણે શું કરવું? સમાન અંક શોધીને બે પાસા નિશ્ચિત કરી લેવા. પહેલી પેટર્ન પૂરી કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ પેટર્નમાં. જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. તેમજ તમને કોઈપણ ઓલ એક્ઝામ, ગુજરાતની કોઈપણ એક્ઝામ માટે, પોલીસ પીએસઆઈ તેમજ કોઈપણ એક્ઝામ માટે તમને બહુ જ ઉપયોગી નીવડશે એવા આપણે ઉદાહરણો લઈએ છીએ.